સવારમાં આપણે ઉઠી ગયા અને થઈ ગયા ફ્રેશ. નિકુલભાઈ તો સૂતા જ છે, પણ આપણે પહેલાં તો નિકુલભાઈ શુભ કાર્ય કરવા નીકળી ગયા. ઘરેથી નીકળી ગયા અને થઈ ગયા ગાય માતાના દર્શન. ફાટકે પહોંચ્યા અને ચડી ગયા રોડે. આવી ગયું સર્કલ ને પહોંચી ગયા સર્કલના નાકે. ચકલીના ઘરનું વિતરણ ચાલુ હતું ને આપણે લાગી ગયા સેવામાં. બધા સેવા આપી રહ્યા હતા. આ છોટુને બેસવાનો મેળ નથી આવતો. આ ભાઈ ચકલીનું ઘર બનાવીને લાગે આદેશ ભૂલી ગયા. ઘર બનતું નથી. તડકાના પણ મૌલિકભાઈ આપી રહ્યા છે સૂચના. આવા કાર્ય થવા જોઈએ ખરેખર. રાજુભાઈ ને ઉસ્તાદભાઈ પી રહ્યા છે ચા. તડકો ફૂલ છે ને આપણે લઈ લીધી ચા. ને આ છોટું લાઈનમાં ઉભા રહી ગયા ઘર લેવા. મીડિયાના પત્રકાર આવી ગયા છે હળવદ ઇનસાઇડ અને અમેઝિંગ હળવદ. મૌલિકભાઈ નું લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ. એવાની સાથે આપણે થોડીક મસ્તી પણ કરી લીધી. આ ભાઈને છૂટા ઘર વાગતા હતા. માફ કરના મેં ઇધર ચકલીના ઘરનો થઈ ગયો છે ઢગલો ને ભાઈ રમતે ચડી ગયા. તમે જોયું તો ઘાયલ હશે ગુબા. આજે કલેજો ફૂલ મોજમાં હે. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे. કરતા કરતા આપણે તડકો પણ આવી ગયો પણ ખબર ન પડી. આપણે નક્કી કર્યું હતું કે આજે ઘર બધા પૂરા બનાવીને જ જવાના છે જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી. તો આ બાજુ તો ભાઈ તડકાના પણ ઊભા છે અને સેવા આપી રહ્યા છે. रुको जरा सबर करो. ગોવિંદભાઈ લાગી ગયા લાઈનમાં અને લઈ લીધું ચકલીનું ઘર ને કુંડું પાણીનું. समझ रहे हो आप, समझ रहे हो. ખોખાના ઘર ખાલી થઈ ગયા છે અને બધાને આપી દીધા સેવામાં. આપણે લઈ લીધા પાણીના કુંડા અને ચકલીના ઘર. આ બાજુ દાન મળી રહ્યું છે અને પાણીના કુંડાની ચકલીનું ઘર વેચાઈ રહ્યા છે. આ બાજુ હજુભાઈ સેવા આપી રહ્યા છે તડકાના પણ. હવે આપણે નીકળી ગયા ઘરે અને હવે ચડી ગયા રોડે. વિડીયોમાં મોજ આવી હોય તો નવા વિડીયો જોવા માટે અત્યારે આઈડીને ફોલો કરી લો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો.